જલેબી તમે ખાધી હશે, ઘણી બધી વખત તમે ખાધી હશે, માર્કેટમાંથી લાવીને ખાધી હશે, બટ આજે આપણે બનાવીશું એકદમ ઇઝી, એકદમ ઘરે અને એક જ વારમાં તમે પરફેક્ટ એવી મટરીની રેસીપી તમે તૈયાર કરી શકશો. તો ચાલો રેસીપી શરૂ કરી લઈએ. અહીંયા મેં 1 વાટકી અડદની દાળ લીધેલી છે. અહીંયા આપણે અડદની દાળને એકદમ સરસ રીતે આપણે સાફ કરી લેવાની છે અને પછી તેનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે અડદની દાળને આપણે પલાળવા મૂકવાની છે. તો અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેને આપણે અડદની દાળને એડ કરી દઈશું. તેમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરીશું અને અડદની દાળને આપણે 3 થી 4 પાણીએ બરાબર ધોઈ લઈશું. હવે મેં ધોઈ લીધી છે અને આપણે અડદની દાળમાં બીજું એક્સ્ટ્રા પાણી એડ કરી અને આપણે તેને 4 કલાક માટે પલાળવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે ચાસણી તૈયાર કરીશું. તો અહીંયા ગેસ ઉપર મેં એક પેન લીધી છે. તેમાં આપણે 1 ગ્લાસ પાણી એડ કરીશું, 1/4 કપ આપણે ખાંડ એડ કરીશું અને હાઈ ફ્લેમ પર ચાસણીને પકાવી લઈશું અને આ રીતે હલાવતા રહીશું. તો અહીંયા એક દાળ બનતો થાય ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લેવાની છે. તો હું અહીંયા ચાસણી બનાવીને તૈયાર કરી લીધેલી છે. તેને આપણે સાઈડમાં મૂકીશું અને અહીંયા 4 કલાક પછી જોઈએ એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને એકદમ સરસ એવી ફૂલી પણ ગઈ છે. તો હવે આપણે તે પાણી કાઢી લઈશું અને સરસ રીતે વોશ કરી લઈશું ફરીથી. અહીંયા મેં અડધો કપ ચીલ્ડ પાણી લીધેલું છે અને અહીંયા આપણે અડદની દાળને આપણે મિક્સર જારમાં એડ કરી અને થોડું પાણી એડ કરીશું અને અડદની દાળને એકદમ સરસ એવી પીસી લેવાની છે. તો અહીંયા વધારે પાણી નથી એડ કરવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું છે. થોડું પાણી એડ કરવાનું છે, 1 ટેબલ સ્પૂન, અને આ રીતે આપણે બેટર તૈયાર કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે બેટર છે તે વાળું આપણે બનાવીને તૈયાર કરેલું છે. તો એ જ રીતે આપણે બીજી દાળ છે તેને પણ આપણે પીસી લીધેલી છે. તમે જોઈ શકો છો એકદમ ઘટ આપણું બેટર તૈયાર કરેલું છે. તો અહીંયા આપણે એક મોટા બાઉલમાં આપણે અડદની દાળ જે આપણે બધી પીસી લીધી છે તેને એડ કરી દઈશું અને હાથના મદદથી તેને ફેટી લેવાનું છે. તો અહીંયા વધારે જેટલું ફેરશો એટલી જ આપણી એ મટરી છે તે એકદમ ક્રિસ્પી અને એકદમ જ્યુસી બનીને તૈયાર થશે. તો અહીંયા જેટલું બને એટલું તમારે ફેટીને તૈયાર કરવાનું. અહીંયા મેં 7 થી 8 મિનિટ ફેટી લીધેલું છે અને અહીંયા જોઈ શકો છો આપણે એક બાઉલમાં આ રીતે થોડું બેટર ડીપ કરીએ છીએ તો એ બેટર છે તે ઉપર તરે છે. જો નીચે બેસી જતું હોય તો તમારે બેટરને ફેટી લેવાનું તેનાથી વધારે. તો અહીંયા આપણે બેટર તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે ફૂડ કલર એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલો ફૂડ કલર એડ કરેલી છે. તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં પાઇપિંગ બેગ લીધેલી છે. તો આ રીતે ફોલ્ડ કરીશું અને ગ્લાસમાં પાઇપિંગ બેગ મૂકીશું અને જે આપણે બેટર તૈયાર કરેલું છે તે આપણે અહીંયા ભરી દઈશું. અહીંયા તમારે બેકિંગ સોડા, બેકિંગ પાવડર પણ યુઝ નથી કરવાનો. અહીંયા આપણે એકદમ સિમ્પલ રીતે હું બતાવી રહી છું એ જ રીતે તમે બનાવશો મટરી તો તમારી મટરી છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે પાઇપિંગ બેગમાં બેટર ભરી લીધું છે. હવે આપણે ઉપરથી ગાંઠ મારી લઈશું એકદમ ટાઈટલી, જેથી બેટર છે તે બિલકુલ પણ પાછળની સાઈડથી નીકળી ના જાય અને આપણી મટરી છે તે એકદમ સરસ એવો શેપ લે તેના માટે. હવે આપણે અહીંયા કટ લગાવી લઈશું. અહીંયા તમારી પાસે જો પાઇપિંગ બેગ ના હોય તો તમારે અહીંયા મિલ્કનું જે પાઉચ હોય તેનાથી પણ તમે બનાવી શકો છો. અહીંયા હું તમને ડીશ ઉપર બતાવી રહી છું કે આપણી ડિઝાઇન છે તે કેવી રીતે બનાવવાની છે મટરીની. તો આ રીતે આપણે 2 રાઉન્ડ શેપ આપીશું અને આ રીતે ઉપરથી આ રીતે ફૂલની જેમ આપણે ડિઝાઇન કરી લઈશું. તો આ રીતે આપણે એ મટરી તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ રીતે ટેપ કરીએ તો બિલકુલ પણ જે મટરી છે તે બિલકુલ પણ ખિસકતી નથી. તો અહીંયા આપણે મટરી છે તે સ્ટોર કરી શકાય છે. જો ખસતી હોય તો બેટર છે તે થોડું આપણું પરફેક્ટ નથી હોતું, એવું જણાય.
હવે આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે. આપણે તેલ છે તે બહુ આપણે ગરમ નથી કરવાનું. અહીંયા આપણે મીડિયમ જ તેલ ગરમ હોય ત્યારે આપણે આ રીતે મઠરી બનાવવાનું સ્ટાર્ટ કરી લઈશું, જેથી મઠરી છે તે એકદમ ફટાફટ આપણી બનીને તૈયાર થાય અને શેપ છે તે એકદમ સરસ એવો આવે. તમારે જો મઠરીનો શેપ ન ફાવતો હોય તો તમે જલેબી ટાઈપ તમે મઠરી બનાવી શકો છો. અહીંયા હું એકદમ નાની નાની સાઈઝમાં ફૂલ બનાવી રહી છું, મઠરીનો શેપ આપી રહી છું. તો એ જ રીતે આપણે બધી જ મઠરી તૈયાર કરીશું મીડિયમ ટુ લો ફ્લેમ પર, અને પછી હાઈ ફ્લેમ કરી લેવાની, જેથી આપણી મઠરી છે તે એકદમ બરાબર ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો છો અહીંયા આપણી મઠરી છે તે એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તમને હું તોડીને પણ બતાવીશ. અહીંયા જો તમારી મઠરી અડદના દાળથી જો તમારી મઠરી ક્રિસ્પી ન બનતી હોય તો તમે અહીંયા 1 ચમચી ચોખાનો લોટ અથવા તો તમે આરારોટ લોટ પણ યુઝ કરી શકો છો. તેનાથી તમારી મઠરી છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. અહીંયા હું ઉપયોગ નથી કરી રહી. આપણે એકદમ અડદની દાળથી પરફેક્ટ એવી આપણે મઠરી તૈયાર કરેલી છે, એકદમ ક્રિસ્પી મારે તો બની જાય છે. તમારે જો ના બનતી હોય તો તમે એ રીતે બનાવી શકો છો. અહીંયા આપણે ગરમા ગરમ આપણે ડીપ કરીશું અને તેને 30 સેકન્ડ માટે રહેવા દઈશું. એકદમ જ્યુસી અને ઉપરથી એકદમ ક્રિસ્પી આપણી મઠરી તૈયાર થઈ જશે, એકદમ ચાસણીવાળી. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી મને ફટાફટ કમેન્ટમાં જરૂરથી જણાવી લેજો. તો બધી જ આપણી મઠરી તૈયાર થઈ ગઈ છે. ગણેશ ચતુર્થી આવી રહી છે તો તમે આ મઠરી તમે પ્રસાદ માટે બનાવી શકો છો. બહુ જ મસ્ત બનીને તૈયાર થશે એક જ વારમાં પરફેક્ટ એવી. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર.